છીએ. સ્વયં મહારાજના પણ એવા શબ્દો છે, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એ અક્ષરધામનું વર્ણન સમજણા થયા ત્યારથી મેન તમે એક વખત નહીં અનેક વખત સાંભળ્યું છે. ત્યારે માત્ર વર્ણન સાંભળ્યું છે, અનુભૂતિ એનો અનુભવ નથી થયો. એ તો આ પંચભૂત શરીર છૂટ્યા પછીની વાત હોય. પણ આજે આ નરનારાયણ દેવ મહોત્સવના પટાંગણની અંદર સાક્ષાત બદ્રીપતિ નરનારાયણ દેવનો જે અખંડ વાસ હોય, એ ભગવાન સહજાનંદ સ્વામીને ધારી રહેલા ધર્મકુળની જ્યાં ઉપસ્થિતિ હોય, ધર્મકુળ આશ્રિત સંતો અને હરિભક્તોની જ્યાં ઉપસ્થિતિ હોય, એમાં અને અક્ષરધામમાં અણુમાત્રનો ભક્તો ફેર ન હોય. અક્ષરધામનો અનુભવ આ સભા મંડપની અંદર જે આવે એને અહીંયા જ થતો હોય. એટલું જ કહી શકીએ કે આ મહોત્સવનું પટાંગણ એટલે અક્ષરધામના રિહર્સલનો આ સમય છે ભક્તો. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલે સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ જાણીને સૌ પ્રથમ આપણા સંપ્રદાયમાં વિશ્વનું પ્રથમ મંદિર બનાવ્યું અને એમાં નરનારાયણ દેવ પધરાવી આપણને સૌને કલ્યાણનો કોલ આપ્યો છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે નરનારાયણ દેવનો મહિમા ખૂબ ગાયો છે અને પોતાનું સ્વરૂપ નરનારાયણ દેવને કહ્યું છે. વાલા ભક્તજનો, પૂજ્યપાદ મહારાજશ્રીનો દાખલો જોઈએ. આપણા મોક્ષ માટે સંપ્રદાયમાં